વાઇબ્રન્ટ ગુજરાત 2024 માટે પાર્ટનર કન્ટ્રી તરીકે દક્ષિણ કોરિયાને પસંદ કરવામાં આવ્યું છે, જેને લઈ 9 ડિસેમ્બરે દક્ષિણ કોરિયાનું બિઝનેસ ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. તેમણે ધોલેરાની મુલાકાત લઈ અહીં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયારીઓ દર્શાવી. ત્યારે દિવ્ય ભાસ્કરે ડેલિગેશનના કેટલાક સભ્યો સાથે વાત કરી, જેમાં તેમણે ગુજરાતમાં રહેલી રોકાણની તકો તથા આગામી સમયના સંભવિત પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપી. વેપાર માટે ગુજરાતની પસંદગી કરવા વિશે અને અહીં કેવા પ્રકારનો બિઝનેસ કરશો તે સવાલના જવાબમાં બિઝનેસમેન ડેન્ડી સોંગ જણાવે છે. ગુજરાતના લોકો એકદમ ફ્રેન્ડલી છે અને અહીંયા હ્યુમન રિસોર્સ વધારે છે. તેની સાથે સાથે સરકાર પણ બિઝનેસ વધારવા માંગે છે અને સપોર્ટ આપવા માંગે છે. એટલે અહીંયા આવ્યો છું અને ગુજરાતને પસંદ કર્યું છે. મારી કંપની ચીનમાં 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મેનેજ કરે છે. મારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સાઇઝ 5000 સ્ક્વેર મીટર છે. તેમાં 200 કોરિયન કંપની પણ હાયર કરી છે. મને વિશ્વાસ છે કે આ તમામ કંપની સાથે હું ગુજરાત આવી શકીશ અને ઘણી કોરિયન કંપની અહીં લાવી શકીશ. તો આ ડેલિગેશને ધોલેરાની મુલાકાત શા માટે કરી તે અંગે ટેક્સ ટેકનોલોજી કંપનીના સીઈઓ જેડી ચોઈ કહે છે કે ધોલેરા અને આસપાસના વિસ્તારમાં કંઈ નથી, પણ આશા છે, સપના છે જે કોરિયન કંપનીને મારે વેચવી છે, જેથી તે પોતાની મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અહીં બનાવી શકે. આશા રાખું છું કે પોસ્કો જેવી મોટી કંપની અહીં આવશે, જે અન્ય ઉત્પાદકો માટે પાયાની વસ્તુઓ જેવી કે સ્ટીલ, બેટરી વગેરે જેવું ઉત્પાદન કરશે. મોટા ભાગે પેટ્રોકેમિકલ જેવી લગતી કંપની આવશે અને નાની કંપની તેને અનુસરશે. આ ડેલિગેશનમાં કોરિયા ફીચર ફોરમના ચેરમેન સેંગ ટાઈ કિમ પણ સામેલ હતા. તેમણે વડાપ્રધાન મોદી પર આધારિત બુક ફોર ધ પીપલનો કોરિયન ભાષામાં અનુવાદ કર્યો છે. હ્યુમન સેન્ટ્રિક વેલ્યુ પર આ બુક આધારિત છે. મને આ પુસ્તક એટલા માટે ગમી ગયું કેમ કે ભારત બહુ જ ઝડપથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બદલાઈ રહ્યું છે. આ મારા માટે અર્થપૂર્ણ એટલા માટે છે કેમ કે મોદી પહેલા અને મોદી પછી ઐતિહાસિક બદલવાની ક્ષણો જોવા મળી છે. એટલે આ પુસ્તક ટ્રાન્સલેટ કર્યું છે. તો ધોલેરાની પસંદગી કરવા અંગે આ ડેલિગેશને જણાવ્યું કે અમે નહીં પરંતુ ભારતે ધોલેરા પસંદ કર્યું છે. ભૌગોલિક રીતે સાઉથ કોરિયા જેવું જ વાતાવરણ ત્યાં જોવા મળ્યું કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ શકે. નિર્મલ દવે, દિવ્ય ભાસ્કર.